ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો શું કરો છો બધા મને કમેન્ટ બોક્સમાં કીજો. અને જો હું અત્યારે નવરી થઈ ગઈ, નાસ્તો પાણી કરી લીધા, મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. અને જો મેં કાલે કરી હતી મહેંદી, નવરી બેઠી હતી તો મેં મહેંદી કરી નાખી. કેમ કે કાલે મારા સસરા ભક્તિને લઈ ગયા હતા રમાડવા. કાલે બપોર હું એકલી જ હતી અને નવરે બેઠા બેઠા મેં મસ્ત મહેંદી કરી. મહેંદી કેવી છે કમેન્ટ બોક્સમાં કહેજો. બહુ જ આવે છે, સ્ટાર્ટ થઈ ગયો. આમ જો બહુ જ વરસાદ આવે, અહીંથી નહીં દેખાય. સામે રહે નહીં, સામેની બિલ્ડિંગ છે, એવી જ સેમ અમારી બિલ્ડિંગ છે. અને અહીંથી જો ચોખ્ખું રેલવે સ્ટેશન દેખાય, ચોખ્ખું. જો વંદે ભારત ટ્રેન આવે ને એટલે અહીંથી ચોખ્ખું દેખાય છે. આ રેલવે સ્ટેશન છે. કોઈ પણ રેલવે સ્ટેશન આવો એટલે અમારી ઘરે થતા જજો. અને વરસાદ આવી ગયો. આ સામેની બિલ્ડિંગ છે, સેમ આ બિલ્ડિંગ છે ને એવી જ અમારી બિલ્ડિંગ છે, પણ અમે બીજા માળે રહીએ છીએ. જો આ જે છે ને મકાન, એ જ ટાઈપનું અમારું મકાન છે, સેમ સેમ. એના માટે છે મસ્ત મેં આવી પેડ મગાવ્યું બતાવું. આ છે ને ઓનલાઈન મગાવ્યું હતું. બેઠી બેઠી જ વખતી જોઈ આ રીતે છે. આવી રીતના લખવાનું આવે, આવી રીતે. આ રીતે આવે, પછી અહીંથી ડિલીટ કરવાનું. અરે આજે ભક્તુ અમારે જમતી નથી. જો ભક્તિના મમ્મીએ જમવાનું મસ્ત બનાવ્યું છે. જો ગોળ બટેટાનું શાક, સેલેડ, રોટી અને કેળા અને શ્રીખંડ, આઈસ્ક્રીમ શ્રીખંડ લઈ આવ્યો છે. આને શું કહેવાય કોમેન્ટ બોક્સમાં જરા કહેજો. ના જો તમે ગુલાબજામુન બનાવ્યા વાહ. આપણે ટેસ્ટ કરશું વૈશાલીના હાથના ગુલાબજામુન ખાવાના. અને અમારા ભક્તુને તો ગુલાબજામુન બહુ જ ભાવે. કા ભક્તુડા? હા, ખાવું છે. હા, ચલો દોસ્તો તમે લોકો જમી લઈએ. ભક્તિ માટે સ્પેશિયલ વૈશાલીએ ખીચડી પણ બનાવી છે. જો બતાવતા ભૂલી ગયો તમને. મસ્ત ખીચડી અને દહીં ખાશે ભક્તિ. હા ભક્તુ, દહીં ખીચડી ખાવા છે ને તારે? હા, એને તો ગુલાબજામુન જ ખાવા છે, બીજું કંઈ નથી ખાવું. જો ઓકે, ચાલો તો દોસ્તો અમે જમી લઈએ. ચોમાસાની ફોર વ્હીલ બંધ થઈ ગઈ હતી તો જો સ્ટાર્ટ થઈ ગઈ. પેલા ગયા હતા ચોપાટીએ, પણ વરસાદ ફૂલ આવતો હતો તો પાછા આવતા રહ્યા. હવે આજે જઈએ છીએ ચોપાટીએ. ભગુ અમે જઈએ છીએ ચોપાટીએ. ભગી ચોપાટીએ જવું ને? હા, ભાવિક સીધ જવું આપણે ચોપાટી. મસ્ત મજા આવે. ચોમાસું હોય તો ચોપાટી મજા આવે. અમે ત્યાં જઈને મળીશું. જો આવી ગઈ છે ચોપાટી. આવ્યો છે દીવાદાંડી. જો બતાવું તમને. જો હમણાં આવશે દીવાદાંડી. કેટલા વર્ષ પહેલા અમે અહીંયા ઉપર ચડ્યા હતા. હવે મનાઈ છે ઉપર જવાની. અને આમે છે દરિયો મસ્ત મસ્ત. જો કેવો મસ્ત વ્યૂ છે. વરસાદ અંધારો આજે ચોપાટી કેવું મસ્ત છે. તમે પણ અહીંયા એકવાર આવજો. ભગી અહીંયા ક્યાં આવ્યા આપણે? ક્યાં આવ્યા? ચોપાટી ભગી. બાકી એના મમ્મી બેને લઈને આવી ગયો ચોપાટીએ. કેમ કે એને દરિયામાં મોજા જોવા હતા. કેમ કે ચોમાસાના દરિયાના મોજા આખી અલગ જ હોય. જોઈ તમને બતાવું છું હમણાં. જો અમારા ભક્તિને અલગ મસ્ત થાય છે. જલ્દી જલ્દી જતા ભાગે છે. હા, જલ્દી જલ્દી દરિયે એને પાણીમાં નાવું બહુ ગમે. હા, લઈ જાઓ. તો ભક્તિ આટલું ચણાચોર ગરમ લઈએ છે. જો ભક્તો, એ ભક્તો વૈશાલીને પણ બહુ ભાવે છે. બતાવું જો દરિયો કેવો છે, મસ્ત છે. જો આગળ આવી ગયો છે દરિયો. કેમ કે દરિયાની અંદર તુફાન જેવું લાગે છે. મસ્ત. ઓર દરિયા બેસીને જોવું છે, ચણાચોર ગરમ ખાવાની મજા જો. અને ભક્તુ બેબુ પણ ખાય છે. અને ભક્તુ બેબુ દરિયાનો લોક બહુ મસ્ત છે. થોડુંક ઝૂમ કરીને તમને બતાવું. જોવું છે.
જો અહીંયા જો મારા બકરું આ લોકો મજા લે છે દરિયાના. આ એક જગ્યાએ એક જગ્યા ભાગાભાગ કરે છે નહીં. मौसम के बारे सॉन्ग चालू हुआ है ना मजा आवे आगे अलग શું કરે તો ભક્તો એકમાં દૂર ઉઠશે બકરા આવું છે ને એને ગૌરવ ચણા જોડ કરો. હા પાણી પાણી પી લ્યો બે. હા અને પપ્પા ખાય પપ્પા શું ખાય? હા કેટલી સંભાર ભલે આજ તો ખાવા જ છે. જો ભક્તિને ભાવિક ખાય છે હિંચકા. ઓ માહી ભગીન તો ગીત યાદ રહી ગયું. તો લાઈટ ચાલુ થઈ ગયું બહુ મસ્ત લાગે. બગી આખો દી ગીત વગાડી અમે ત્રણેયના મોટા ભાઈ ગીત હોય ઓ માહી કા બગી પડિયા શું કરીએ છીએ? હિંચકા ખાઈએ છીએ. દાદા ટાટા કે દાદા ટાટા કે દાદાને ખાઈ નથી. રમવા દો ભલે ને રમે એનું રમવાનું ઉંમર છે તો ભલે રમે ઘરે જઈને ભલે કપડાં ધોવા પડે પણ હું મારી છોકરીને એન્જોય કરાવું કામ કે ભક્તિ આને જો માવા જ તોડવા જોઈએ જો માવો ચોરી ને અહીંયા ચોપાટીએ ખાઈ લીધા બેઠા પોલીસ વાળા જોવે તો પકડી જાય તમને કહો પોલીસ વાળા જોવે જાણીતા લાગે કા જાણીતા નથી. આવાની યાદ નથી ને કે એ લોકો કે મંદિરમાં કે બહાર કે કામ કરવાના છે તો ભાઈ માવો આપણે છૂટે કે ત્યાં કે અંદર માવો ખાવાનો છે. રાય ખાવડા આયા નથી આપો સફેદ હતી ખાવું કે જાતે તૂટ નહીં મને ખબર છે કે જ્યાં તૂટતાની છે ત્યાં તૂટવાનું રોજ માવો ખાવાનું બાકી માવો નહીં ખબર છે આપણે આપણી જગ્યામાં આપણે કે ગંદારું કરી માવો ખાય એટલે જ છે પછી ખાઈને ત્યાં તો તૂટવાનું નહીં બીજાને તો બીજું નહીં. પાણીની બોટલ છે ને ઉડી જાય ને એટલે હાથમાં રહી ગઈ અને બ્લોગ છે ને અમારો પૂરો જોજો અને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો. અમે ગુજરાતી છે અને ગુજરાતી જો વિડીયો જોતા હોય ને તો અમને ફૂલ સપોર્ટ કરજો ઓકે. અને બોલવામાં કાંઈ મિસ્ટેક થાય અમારા બ્લોગમાં તો હસી લેજો. તમે હસો એટલો જ તમારી સ્માઇલ અમારા માટે બહુ કિંમતી છે એટલે અમારે તમને હસાવવું જરૂરી છે ઓકે. વખતે બેબી ડાન્સ કરે છે રમતા અને જોવે છે ઓ માહી અને વૈશાલી શું કરે છે ચલો બતાવું તમને. વાહ બનાવું છું પાણીપુરી ભેળ વાહ ખિલખિલાતી પાણીપુરી અને ભેળ. વાહ પછી તમને જમવા બેસું ને ત્યારે બતાવીશ કેવી રીતના મેં ભેળ વાહ બનાવી. પૂરી તો મસ્ત બનાવી છે. આ પૂરી ઘઉંના લોટની છે કે મેંદાની છે? તૈયાર લીધી બહારથી મેં બનાવી નથી. એવું છે ને એમાં બે પ્રકારની આવે મેંદાની આવે ને ઘઉંની આવે. એક
જે બારોબર પાણીપુરી વાળા વેચે ને એ મેંદાની આવે છે. આ છે ને બહારથી લીધી અને મને કંઈ ખબર જોવું નથી. બતાવું. સારું યાર, મસ્ત. ભેળ, આ છે પૌવા. વાહ, એને એકાદો ખાવું પડશે આપણે. હજી મસાલો બનાવવાનો બાકી છે પાણીપુરીનો ને ભેળનો બે. એવું છે, બનાવો બનાવો. તો આપણે ખાવશું આજે વૈશાલીનાથની પાણીપુરી અને ભેળ. કા ભક્તુડા, પાણીપુરી અને ભેળ. ઓકે, આજે વૈશાલી પાણીપુરી અને ભેળ અમને ખવડાવશે કેવી રીતે બનાવી પાણીપુરી, કેમ કે આજે પુદીનાનું પાણી બનાવ્યું છે. બરોબર, તો ઘણા કેમિકલવાળા પાણી મળે છે, આપણે નથી ભાવતું. આપણે વૈશાલીનાથનું પુદીનાનું પાણી ટેસ્ટ કરીએ કેવું છે કેવું નહીં. બતાવું તમને, જો મેં પાણી કેવું બનાવ્યું નહીં. આ છે ને ફુદીનાનું પાણી બનાવ્યું મસ્ત મસ્ત, અને આ છે ને મીઠું પાણી છે. બંને પાણી મેં બનાવી નાખ્યા. આ બધી ભેળનો મસાલો તૈયાર કરી નાખ્યો. આમાં પૌવા છે, આમાં પૂરી છે, અને હવે હું બટેટાનો મસાલો કરીશ અને પછી તમને લાસ્ટમાં બતાવીશ. ઓકે, વૈશાલીએ પાણીપુરીને ભેળ બનાવી નાખી છે. આ અમારી ભેળ બની ગઈ છે ને ભક્તુબેન જો ભેળ ખાય છે. પાણી ને આ 4 જાતના વૈશાલીએ પાણી બનાવ્યા છે. હા, આ પાણીપુરીનો હા, પુદીનાનું. આ મીઠું પાણી, આ લસણવાળું પાણી, ને આ પાણીપુરી આ પાણી મસાલો મસાલો. મંદા. ખાઈ